જે પ્રમાણે અત્યારે સમાચાર મળી રહ્યા છે, જાણીતા કવિ અને નાટ્યકાર અને નવલકથાકાર ચીનુ મોદીનું હાર્ટ એટેક બાદ અમદાવાદમાં નિધન થયું છે. 77 વર્ષની વયે ચીનુ મોદીનું નિધન થયું છે, ત્યારે તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હૃદયરોગના હુમલાને લીધે તેમને હોસ્પિટલમાં રખાયા હતા. તેમના નિધનથી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી અત્યારે પ્રવર્તી રહી છે. ચીનુ મોદી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓ ઇરશાદના તખલ્લુસથી કવિતા અને સાહિત્ય લખતા હતા. સાહિત્ય જગતમાં ઉમદા ભૂમિકા નિભાવનારા ચીનુ મોદીનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં મેળવ્યા બાદ તેમણે ધોળકામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. 1954માં મેટ્રિક અને 1958માં ગુજરાતી ઇતિહાસ વિષયો સાથે તેમણે BA કર્યું હતું. ત્યારે અમારા સંવાદદાતા અનિતા પટણી જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે. અનિતા, ચીનુ મોદીનું અવસાન થયું છે, ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે સાહિત્ય વર્તુળમાં શું સંદેશાઓ વહી રહ્યા છે? ક્યાં છો તમે અત્યારે? જેનું જે ગુજરાતી સાહિત્ય કવિ અને નાટ્યકાર જે ચીનુ મોદીનું આજે જે અવસાન થયું છે તેના કારણે ગમગીની ફેલાઈ છે. ખાસ તો હું તેમના નિવાસસ્થાને છું. તેમના નિવાસસ્થાને અત્યારે હાલ મોટી સંખ્યામાં જે લોકો ત્યાં ઉપસ્થિત થયા છે. તેમના જે મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેમના જે શિષ્યો છે તે પણ અત્યારે આવી ગયા છે અને એક જે શોકની લાગણી ચોક્કસ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના જે શિષ્ય જે છે ભાવેશ ભટ્ટી આપણી સાથે છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ચીનુ મોદી વિશે તેમની પાસેથી જ બધી કવિતાઓને ઘણું બધું શીખ્યા છે. તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. જે ખાસ તો ભાવેશભાઈ, ચીનુ મોદીનું જે અવસાન થયું છે અને જે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા, તમે એમની પાસેથી ઘણી પ્રેરણા લીધી છે. ચીનુ કાકાની આ વિદાયથી આખા ગુજરાતી સાહિત્ય જગતને બહુ જ મોટી ખોટ પડી છે. કેમ કે ચીનુ કાકા બહુ જ મૂર્ધન્ય સર્જક હોવા ઉપરાંત સાહિત્ય જગતના એક માળી હતા અને એમણે સાહિત્યના બગીચામાં પેઢીઓની પેઢીઓ ઉગાડી છે. અમે પણ એમાંના જ એક છીએ અને એમની ખોટ પૂરાય એવું અત્યારે હાલમાં તો કોઈ બીજું નામ નથી સૂચતું મને. જી. અચ્છા, તમે કહેશો તમને કેવી રીતના મેસેજ મળ્યો અને કયા બીમારીથી તેઓ અત્યારે પીડાઈ રહ્યા હતા? જી, અમને હમણાં 2 દિવસ પહેલાં જ એડમિટ કર્યા હતા મેડિસર્જ હોસ્પિટલમાં. એમને એટેક આવ્યો હતો એના માટે અને અત્યારે પણ અમે લોકો રસ્તામાં જ એમના ત્યાં જ આવી રહ્યા હતા અને આ સમાચાર મળ્યા. આપણી સાથે બીજા પણ એક જે કવિ જે તેમના શિષ્ય છે અને તેમની પાસેથી અનેક વસ્તુ તેઓ જે શીખ્યા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. તમે કહેશો જે શીખ્યા છો તમે ચીનુ કાકા જોડેથી, કેવી યાદો જોડાયેલી છે? જી બિલકુલ. દર શનિવાર શનિ સભા વર્ષોથી ચીનુ કાકાને ત્યાં ભરાય છે અને છેલ્લે તો બીમાર હતા ત્યારે એ બધાને અહીંયા એમના નિવાસસ્થાને બોલાવતા. હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ. સૌથી મોટી વાત એ છે કે કવિશ્રી ચીનુ મોદીની કે છેલ્લી પેઢી એટલે 6 થી 7 પેઢી સાથે લાઈવ સંપર્કમાં અને એટલું બધું શીખવાનું મળ્યું છે કે ભાષાથી માંડીને ગઝલની ઝીણી ઝીણી બાબતો અને એ એમ જ મસ્તીમાં એ કોઈ પ્રકારના પેલી જે ગુરુ શિષ્ય પરંપરાના ભાર નીચે જે પ્રકારનું કામ એવું કશું જ નહીં. મિત્રવત બહુ જ બધું શીખવા મળ્યું છે. મારી સાથે અનિલ ચાવડા પણ છે. અમે બધાએ ભાવેશ ખૂબ શીખ્યા છીએ અને એવું કહીએ તો કંઈ વધારે નથી કે એ ગઝલનું પાકો ઘડો ત્યાંથી થયો છે. અચ્છા, તમારી જિંદગીમાં તમે એમની જે પાસેથી ઘણું શીખ્યા, કોઈ એવી યાદગાર જે ક્ષણ જે તમને હજુ પણ યાદ હોય? બહુ જ બધી યાદગાર ક્ષણ કે જ્યારે પહેલી વાર શનિ સભામાં ગયો ત્યારે ચીનુ મોદીનું એટલું મોટું નામ હતું. ત્યારે એમણે એક ગઝલ વાંચી અને જે બારીકાઈથી વાત કરીને પછી કહ્યું કે બહાર આવો આપણે ચા પીતા વાત કરીએ. એટલે કોઈક મોટો સર્જક આટલો સહજ હોય અથવા તો એ આ રીતે આપણી કૃતિને તપાસે એ પહેલી મુલાકાત એ જીવનની એક યાદગાર ક્ષણ હતી. ચીનુ કાકા સાથે શીખનાર આપણી સાથે બીજા પણ એક કવિ અત્યારે હાજર છે. તેમની પાસેથી જ તેમની યાદો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. જે ખાસ તો તમે કહેશો અનિલભાઈ કે જે તમારી જે યાદો હતી જેમની સાથે જે જોડાયેલી હતી, અત્યારે હાલ ચીનુ કાકા આપણી વચ્ચે નથી રહ્યા, શું કહેશો? આમ તો ચીનુ કાકા ગુજરાતી સાહિત્યની બહુ મોટી સેવા કરી છે. કોઈ પણ સ્વરૂપનો ગીત, ગઝલ, અછાંદસ, સોનેટ, હાઇકુ, નવલકથા કે નાટક દરેકમાં એમણે એટલું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે. વત્તા એમને અનેક પેઢીઓ, મારા જેવા અનેક નવા કવિઓ આવતીકાલને હંમેશા શીખવતા રહ્યા છે. એટલે ચીનુ કાકાના જવાથી એવું લાગ્યું કે જાણે ઇરશાદ ગઢ પડી ભાંગ્યો. એકવાર એમને
લાઠા દાદાને મળવા ગયેલા ચીનુ કાકાને બધા મળેલા અને લાભશંકર ઠાકરે જૂની યાદો વાગોળતા ચીનુ કાકાને કીધું કે ચીનુ આપણે કેવા જલસા કરતા હતા નહીં, એટલે ચીનુ કાકાએ જવાબ આપ્યો કે હું તો આજે પણ જલસા કરું છું. એટલે છેલ્લી ઘડી સુધી એ માણસ જલસા અવતાર તરીકે રહ્યો અને એમણે જલસા અવતાર નામની એક નવલકથા પણ આપી છે. એટલે જીવનને છેલ્લી પળ સુધી કઈ રીતે કાર્યરત રાખી શકાય, સાહિત્યમય રાખી શકાય, એ ચીનુ કાકા પાસેથી શીખવા જેવું છે. અને નવામાં નવા સાહિત્યકારના શબ્દને પોંખવાની આવડત એમની કલમમાં, એમની સાહિત્ય પ્રત્યેની નિષ્ઠામાં સતત ઝળહળતી રહી છે. અને આજે જે સાહિત્યની નવી પેઢી છે, નવા ગઝલકારો કે નવા કવિ છે, એમાં ચીનુ મોદીનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો હંમેશા રહ્યો જ છે. કોઈ પણ નવો સાહિત્યકાર એમની પાસે જઈને ગઝલ સંભળાવે તો એ એમને માત્ર પ્રોત્સાહન જ ના આપે, પણ એમની ત્રુટિઓ તરફ પણ એમનું ધ્યાન દોરતા કે આટલું સારું છે, આટલું નથી સારું, આ છંદમાં આમ કામ કરાય, આમ ના કરાય. જેના લીધે કોઈ જે સાહિત્યકાર સાહિત્યથી વિમુખ થતો હતો એ બચી શક્યો છે. અને આવા કેટલા સાહિત્યકારો કે કેટલી પેઢીઓને ચીનુ કાકાએ બચાવી છે. એટલે એમને જે વાવીને ગયા છે ને, જેમ ગુજરાતીમાં એક કહેવત છે કે આંબાનું પરિણામ બહુ મોડું મળે, આજે વાવેલું અમુક વર્ષો પછી ઉગે, એમ ચીનુ કાકાએ વર્ષો પહેલાંથી જે વાવવાનું શરૂ કર્યું છે ને, આજે ઉગવાનું ચાલુ થયું છે. એટલે એમના નામે જે સાહિત્યના મોટામાં મોટા ખેતરો બોલાય છે, એનો મોટો ખેડૂત હતો એ. એટલે એમની આ ખેતીને સલામ છે, એમની સાહિત્ય વંદનાને સલામ છે, એમના દરેક કાર્યને સલામ છે. હું એમનો શિષ્ય છું, એ માટે હું ગૌરવ અનુભવું છું અને હું અત્યારે દિલથી એમનો આભાર માનું છું. ચીનુ કાકાની એવી કોઈ કવિતા, ગઝલ જે તમારી જિંદગીમાં બી એક યાદગાર હોય? ચીનુ કાકાની કવિતા અમે ભણતા હતા સ્કૂલમાં, ત્યારે એમને એક પ્રસંગ પણ કહેલો આ જ કવિતાનો કે એકવાર એક સ્કૂલમાં ગયા. આ કવિતા એમને કોઈ પ્રેમિકાને ઉદ્દેશીને લખેલું, એમણે જ કીધું. અને ત્યાં સ્કૂલમાં ગયો તો એ કવિતા પ્રાર્થના સ્વરૂપે ગવાતી હતી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. અને ચીનુ કાકા પોતે જલસાના અવસર હતા એટલે એમના અનેક પ્રસંગો જાણીતા છે. અને સાહિત્યકારોમાં અને કવિઓમાં એટલા માટે જે પ્રિય રહ્યા છે કે તમે નાટ્યકાર કોઈ અભિનેતાને કહો તો એ ચીનુ કાકાને સીધા ઓળખતા જ હોય, કારણ કે નાટક સ્વરૂપોમાં પણ બહોળું કામ કર્યું છે. જાલકા કરીને જે ગુજરાતી નાટ્ય સાહિત્યનું માઇલસ્ટોન નાટક ગણાય છે, જે રમણભાઈ નીલકંઠે લખેલું નાટક, એની જ એક વન લાઈન લઈને એમને જાલકા નાટક લખ્યું. એની ઉપરથી પછી ફિલ્મ પણ બની અને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા. એટલે એમનું દરેક સાહિત્ય સ્વરૂપ પોંખાયું પણ ખરું, ક્રિટિકલી વિવેચનની દ્રષ્ટિએ પણ સિરમોર રહ્યું અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ સિરમોર રહ્યું. ગુજરાતના બહુ ઓછા કવિઓ કે લેખકો હોય છે જે બંને પાસાને સારી રીતે જાળવી શકતા હોય છે. અને કોઈ નવા સાહિત્યકારના સર્જનને કે કોઈ પીઢ સાહિત્યકારના સર્જનને છેલ્લી ઘડી સુધી માણતા રહેવું એ ચીનુ કાકા પાસેથી શીખવા જેવું છે. કે આજની કવિતાને પણ સાંભળે છે, પોંખે છે અને જે નરસિંહ મહેતાથી લઈ અને સિદ્ધહેમ શબ્દનું શાસન સુધીનો જે શબ્દ છે એને પણ હૃદયમાં સાચવે છે. એ માટે એમને ખરેખર વંદના છે. જો ચીનુલ આપણી સાથે ચીનુ કાકાના જે શિષ્યો છે તે હાજર હતા. ચોક્કસ તેમની વિદાયના કારણે અત્યારે હાલ ગમગીની છવાઈ ગઈ છે. તેમના નિવાસસ્થાને તેમના અંતિમ જે દર્શન માટે અત્યારે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. ગુજરાતી સાહિત્યના કવિ હોય, લેખક, તમામ લોકો અત્યારે આવ્યા છે. ખાસ તો અત્યારે હાલ ચીનુ કાકાને અત્યારે હાલ વીએસ હોસ્પિટલમાં તેમના મૃતદેહને લઈ જવામાં આવ્યો છે, કારણ કે તેઓ દેહદાન કરવાના છે. આ ઉપરાંત સવારે તેમના જે અંતિમ દર્શન માટે પણ તેમના મૃતદેહને લાવવામાં આવશે. પરંતુ આજે તેમના નિવાસસ્થાને અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને સમગ્ર જે વિસ્તારમાં અત્યારે ગમગીની છવાઈ ગઈ છે. જી આભાર અનિતા, આપનો તમામ જાણકારી પહોંચાડવા માટે. જાણીતા સાહિત્યકાર ચીનુ મોદીના નિધનથી સાહિત્ય જગતમાં અત્યારે ઘેરા શોકની લાગણી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી ચીનુભાઈ મોદીના નિધનના સમાચારથી ઘણો આઘાત લાગ્યો. તેમણે ટ્વીટથી ચીનુ મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી. તો પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને ચીનુ મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સીએમ વિજય રૂપાણીએ પણ પહેલાં ટ્વીટ કરીને જાણીતા સાહિત્યકાર ચીનુ મોદીને તેમની શ્રદ્ધાંજલિ પાઠવી અને ટ્વીટ સંદેશો મોકલ્યો. સમાચારોમાં આગળ વધીશું. યુપીના મુખ્યમંત્રીનું પદ સંભાળતાની સાથે જ યોગી આદિત્યનાથ એક્શનમાં આવી ગયા છે. શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે પોતાની પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ સૌનો સાથ, સૌનો વિકાસના એજન્ડા પર કામ કરશે. સાથે જ યોગીએ તમામ મંત્રીઓને 15 દિવસમાં પોતાની સંપત્તિની જાણકારી આપવાનો આદેશ કર્યો છે. ઉપરાંત તેમણે મંત્રીઓને વિવાદિત નિવેદન ન આપવાની સલાહ આપી છે.
हमारे देश के प्रधानमंत्री जी ने उसको समूल नष्ट करने का संकल्प लिया है और उसी के तहत जितने भी हमारे मंत्रिपरिषद के सदस्य हैं उन सभी सदस्यों से आग्रह किया गया है कि अपनी आय, आपकी इनकम और चल अचल संपत्ति का पूरा ब्यौरा 15 दिन के अंदर संगठन को भी देना है और मुख्यमंत्री जी के सचिव को भी देना है। ત્યારે યુપીના 21મા મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા. હવે સાથે જ યુપીમાં યોગી યુગનો પ્રારંભ થયો એમ કહી શકાય. કેવો હતો યોગીનો રાજ્યાભિષેક અને કોણ કોણ બન્યું યોગીની તાજપોશીનું સાક્ષી, જોઈએ આ અહેવાલમાં. દેશના પ્રધાનમંત્રી મોદીથી માંડી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત 11 રાજ્યના મુખ્યમંત્રીઓનું એક મંચ પર જમાવડો. માત્ર સાથીઓ જ નહીં, વિરોધીઓને પણ અપાયું હતું આમંત્રણ. 70,000થી વધારે લોકો પણ આ સમારોહમાં ઉમટ્યા હતા. મંચ સજ્જો હતો દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીની શપથવિધિ માટેનો. પ્રસંગ હતો યોગીના રાજ્યાભિષેકનો, જેનું સાક્ષી બન્યું યુપીની રાજધાની લખનૌમાં આવેલું કાશીરામ સ્મૃતિ ઉપવન, જ્યાં હિન્દુ ફાયરબ્રાન્ડ नेता योगी आदित्यनाथ ने राज्यपाल राम नाईके यूपीना 21वां मुख्यमंत्री तरीके शपथ लेवડાવ્યા. मैं आदित्यनाथ योगी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा. मैं उत्तर प्रदेश राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. યુપી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 403માંથી 325 બેઠકો હાંસલ કરી ભાજપે ઐતિહાસિક જીત મેળવી. આ સાથે જ યુપીમાં ભાજપના 14 વર્ષના વનવાસનો અંત આવ્યો. યોગીને પક્ષે યુપીનું સુકાન આવ્યું તો સાથે જ યુપી ભાજપના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી તેમજ લખનૌના મેયર દિનેશ શર્માએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ યોગી આદિત્યનાથ સાથે 49 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. સતીશ મહાના, રાજેશ અગ્રવાલ, રીટા બહુગુણા જોશી, સૂર્યપ્રતાપ શાહી, સુરેશ ખન્ના, દારાસિંહ ચૌહાણ, ધર્મપાલ સિંહ, એસપી બઘેલ અને સ્વામી પ્રસાદ મૌર્યને યોગીની કેબિનેટમાં સ્થાન અપાયું. તો આ જ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની સાથોસાથ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને તેમના પિતા મુલાયમસિંહ પણ મંચ પર જોવા મળ્યા, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ મુલાયમસિંહ સાથે ખૂબ ઉષ્માપૂર્વક ભેટીને વાતચીત કરી. આ સાથે જ આ પ્રસંગે પીએમ મોદીએ ખૂબ અખિલેશને નજીક બોલાવી, જાણે એક વડીલ નવયુવકને કંઈક શિખામણ આપતા હોય તેમ પીઠ પર હાથ થાબડ્યો. સામે પક્ષે અખિલેશ પણ જાણે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતે મોદી વિશે કરેલા વાકપ્રહારોની માફી માંગતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. યોગીના રાજ્યાભિષેકમાં આ પ્રકારે ખરા અર્થમાં યુપીમાં યોગી યુગનો પ્રારંભ થયો. ત્યારે યુપી ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં મુસ્લિમોથી સંપૂર્ણપણે દૂર રહેનારા ભાજપે સરકાર રચાતા થોડો બદલાયેલો રૂપ બતાવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સરકારમાં એક મુસ્લિમ ચહેરાની એન્ટ્રી થઈ છે. પૂર્વ ક્રિકેટર અને યુપીમાં ભાજપના પોસ્ટર બોય મોહસિન રઝાને રાજ્યના મંત્રી તરીકે શપથ અપાવાય છે. સૌ કોઈની રુચિ હવે એ વાતને જાણવામાં છે કે આખરે મોહસિન રઝા કોણ છે. મોહસિન રઝા વર્ષ 2013થી રાજનીતિમાં સક્રિય છે. તેઓ મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લાના જમાઈ પણ છે. 2014માં મોહસિને ભાજપના સમર્થનમાં પોસ્ટર્સ લગાવ્યા હતા, જેને લઈને તેઓ અચાનક ચર્ચામાં આવ્યા. મોહસિન 3 રાજ્યો તરફથી રણજી મેચ પણ રમી ચૂક્યા છે. ન માત્ર મોહસિન બલકે યોગી આદિત્યનાથની સરકારમાં અન્ય એક પૂર્વ ક્રિકેટરને પણ સ્થાન મળ્યું છે. તેઓ છે પૂર્વ સાંસદ અને ક્રિકેટર ચેતન ચૌહાણ, જેમને કેબિનેટ મંત્રી બનાવાયા છે.
मोदी जी जब आए थे सरकार में तभी कुछ ऐसी बातें थी, लेकिन आज मोदी जी इंटरनेशनल लेवल पर देश के नहीं दुनिया के सबसे लोकप्रिय नेता हो गए हैं। ऐसे ही योगी जी भी आने वाले समय में उत्तर प्रदेश ही नहीं देश के लोकप्रिय नेता होंगे और लोग उनको मानेंगे कि वो विकास पुरुष है। ત્યારે યોગી સરકારના શપથ ગ્રહણ લીધા બાદ આજે તેમની સરકાર પર પહેલો પ્રહાર બીએસપી સુપ્રીમો માયાવતી તરફથી કરાયો। માયાવતી આરોપ લગાવ્યો કે આરએસએસે પોતાનો એજન્ડા લાગુ કરવા ઓબીસી સાથે દગો કરી ક્ષત્રિયને સીએમ બનાવ્યા છે। बीजेपी ने इस बार मुख्यमंत्री भी जहां प्रदेश में अपने आरएसएस के एजेंडे को पूरा करने के खास उद्देश्य से ही क्षत्रिय समाज से छांटकर श्री योगी आदित्यनाथ को बनाया है और इसके लिए बीजेपी ने यहाँ प्रदेश के ब्राह्मण समाज की भी उपेक्षा की है। ये सब किसी से छिपा नहीं है। इसके साथ साथ बीजेपी ने अपने आरएसएस के एजेंडे के मुताबिक ही चलकर अपना पिछड़ा वर्ग विरोधी चेहरा भी फिर से यहाँ उजागर कर दिया है। ત્યારે અનામતની માંગને લઈને જાટ સમુદાયે દિલ્હી કૂચ આંદોલનને હાલ 15 દિવસ માટે ટાળ્યું છે। સોમવારના થનારી દિલ્હી કૂચ હરિયાણા સરકાર સાથે વાતચીત બાદ ટાળી દેવાઈ છે। જોકે જાટો સાંકેતિક ધરણા આપશે। જાટોએ નોકરી અને શિક્ષણમાં અનામતની માંગને લઈને દિલ્હીમાં પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી। સરકાર સાથે વાતચીત બાદ જોકે જાટ નેતા યશપાલ મલિકે કહ્યું કે અમે સરકારને સોમવારના દિલ્હી કૂચ કાર્યક્રમ સ્થગિત કરવાનો ભરોસો આપ્યો છે। सरकार से सभी मांगों पर सहमति बन गई है और सभी मांगों पर सहमति बनने के बाद दिल्ली कूच स्थगित कर दिया गया और सभी को बोल दिया गया कि कल सभी अपने धरनों पे पहुंचे और धरनों पे कल हम जाएंगे सब लोग। कितने दिनों के लिए स्थगित किया गया है और कितने वक्त में सरकार आपकी ये सरकार के और हमारे बीच में वार्ता होती रहेगी और 26 तारीख तक उसका भी खुलासा कर दिया जाएगा। ત્યારે રાંચી ટેસ્ટમાં ભારતે પોતાની પકડ મજબૂત કરી લીધી છે। મેચનો ચોથો દિવસ પૂરી રીતે ભારતના નામે રહ્યો। ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવી 603 રન પર અને દાવ ડિક્લેર કરી। આ સાથે જ ભારતે પહેલી ઇનિંગના આધાર પર ઓસ્ટ્રેલિયા પર 152 રનની લીડ મેળવી। ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ શાનદાર બેવડી સદી ફટકારી અને વિકેટકીપર રિદ્ધિમાન સહાયે સદી જમાવી। જવાબમાં ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 2 ઝટકા જલ્દી જ લાગી ગયા। દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 2 વિકેટ ગુમાવીને 23 રન બનાવ્યા હતા।